પીએમ પોષણ શક્તિ નિર્માણ મધ્યાહન ભોજન યોજનાના માનદ સેવકોના વિવિધ પ્રશ્નોને લઈ આવેદનપત્ર પાઠવ્યું। પીએમ પોષણ શક્તિ નિર્માણ મધ્યાહન ભોજન યોજનાના માનદ સેવકોના વિવિધ પ્રશ્નોના ઉકેલ અર્થે ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ રેલી સ્વરૂપે માનદ સેવકોના યોજનાનું ખાનગીકરણ રોકવા, ઉત્તમ જથ્થો સમયસર ઉપલબ્ધ રાખવો, શાળા કક્ષાએ કામ કરતા સંચાલકોનો શાળા સહાયકનો દરજ્જો સહિતના મુદ્દે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવી આપવાની માંગ અર્થે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ठीक है, हम भिजवा देंगे। नरेंद्र मोदी साहब का है, धर्मेंद्र प्रसाद का और सीएम का। આજે અમે ભારતીય મજૂર સંલગ્ન પીએમ પોષણ યોજના ગુજરાત રાજ્ય દ્વારા સૂચના અનુસાર આજે દેશવ્યાપી અમારી માંગણીના અનુસંધાને નરેન્દ્ર મોદી સાહેબ તેમજ કેન્દ્રીય ધર્મેન્દ્ર પ્રસાદજી તેમજ ગુજરાત રાજ્યના સીએમને આવેદનપત્રનો કાર્યક્રમ અને ધરણાનો કાર્યક્રમ રાખેલ હોય તો આજે અમે ભાવનગર જિલ્લા દ્વારા દરેક તાલુકામાંથી દરેક પ્રતિનિધિઓ દ્વારા કલેક્ટર સાહેબને આજે અમે અમારી માંગણી બાબતે આવેદનપત્ર કલેક્ટર મારફત નરેન્દ્ર મોદી સાહેબને અને ધર્મેન્દ્ર પ્રસાદને સીએમને આપવા આવેલ છે। તમારી મુખ્ય માંગણી શું છે? અમારી મુખ્ય માંગણી 1987 યોજના ચાલતી હોય તો એમાં ખાનગીકરણનો મુદ્દો જે છે એ અત્યારે રદ કરવામાં આવે, તેમજ અત્યારે અમારું વેતન મૂળ 3 થી 4,500 હોય તો એનું 10,000 વેતન કરવામાં આવે, તેમજ રસોઈયા મજૂરીને આકસ્મિક કોઈ ઈજા કે કોઈ અવસાન થાય તો એને વળતર આપવામાં આવે, એવી અમારી જુદી જુદી માંગણીઓ 8 છે।